જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે શું કોઈ આપણો ધંધો બાંધી શકે ખરા, અને જો કોઈએ આપણો ધંધો બાંધ્યો હોય તો આપણને કેવી રીતે ખબર પડે। તો મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વનો થવાનો છે। વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો, અને આપણી આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો મિત્રો, આપણે આપણા જીવનમાં કોઈનું ખોટું કરતા નથી અને કરવા પણ નથી માગતા, પણ અમુક એવા લોકો હોય છે કે જે આપણી પ્રગતિ જોઈને એમનાથી સહન નથી થતું અને અંદરો અંદર બળા કરે છે અને આપણને કોઈ પણ રીતે પાડવા માટે કોશિશો કરતા રહે છે। અને આવા લોકો એમના જીવનમાં તો કોઈ જાતની પ્રગતિ નથી કરી શકતા, પણ આપણી પ્રગતિમાં આવા લોકો અડચણરૂપ બની શકે છે। મિત્રો, અત્યારે આવા માણસો બહુ વધી ગયા છે કે તમે કોઈ જાતનો સારો બિઝનેસ કરો કે નાનો મોટો ધંધો કરો કે કોઈ પણ બીજી રીતે તમે થોડી પણ પ્રગતિ કરો ને તો આવા બળતરાવાળા માણસોને સહન થતું નથી, અને એ લોકો તંત્ર મંત્રની સાધનાથી તમારા ધંધા ઉપર કે બિઝનેસ ઉપર નુકસાન લાવી શકે છે। કેમ કે મિત્રો, આવા કાયર માણસો સામી સાથીએ તો આપણું કાંઈ બગાડી ના શકે, એટલે આવી રીતે પાછળથી ઘા કરે અને આવી ખોટી રીતે આપણને હેરાન કરવા માટે આપણો ધંધો બાંધી દે કે આપણને બીજી રીતે પણ નુકસાન લાવી શકે છે। અને મિત્રો, આવા લોકો જે આપણું ખોટું કરતા હોય ને એવા ખાસ કરીને તો આપણા આજુબાજુના જ માણસો હોય। કેમ કે મિત્રો, દૂરનો માણસ હોય કે જે તમને ઓળખતો પણ ના હોય, એ માણસ તમારું ખોટું શું કરવા કરે કે તમે ક્યારેય એને ઓળખતા ના હોય કે કોઈ પણ રીતે એનું ખોટું ના કર્યું હોય, અને એ માણસને તમારાથી કોઈ લેવા દેવા ના હોય, એ માણસ તમારું ખોટું ના કરી શકે। આપણું ખોટું કરવાવાળા ઘણા ખરા માણસો આપણી આજુબાજુના જ હોય છે, અને હું એવું નથી કહેતો કે આપણી આજુબાજુના બધા જ માણસો આપણું ખોટું કરવાવાળા હોય, પણ અમુક એવા માણસો હોય છે કે આવી તંત્ર મંત્રની સાધનાથી આપણને નુકસાન આપે અને આપણું ખોટું જોઈને એમને આનંદ થતો હોય છે। તો મિત્રો, જો તમારે ધંધામાં વારે ઘડીએ નુકસાન આવતું હોય તો સૌથી પહેલાં તો તમારે પિતૃદોષ તો નથી ને, પહેલાં એની જાણકારી અવશ્ય લઈ લેવાની। કેમ કે ધંધામાં નુકસાન કે બીજા કોઈ પણ જાતના નાના મોટા નુકસાન આ પણ એક પિતૃદોષનું લક્ષણ છે। હવે વાત કરીએ કે ધંધાનું બંધન થયું હોય તો કેવી રીતે ખબર પડે। તો મિત્રો, તમે ગમે તેનો ધંધો કર્યો હોય, નાની દુકાન હોય, મોટી દુકાન હોય કે કોઈ મોટી ફેક્ટરી હોય, તો એ તમારો ધંધો પહેલાં સારો ચાલતો હતો અને હવે અચાનક ધંધામાં નુકસાન આવવા લાગે છે, અથવા ધંધા ઉપર આવક એકદમ ઓછી થઈ ગઈ છે, અને તમારા આજુબાજુના માણસોના ધંધા સારા ચાલે છે અને એમનો ધંધો અને તમારો ધંધો એક જ જેવો છે, અને તમે તમારી દુકાનમાં મટીરિયલ પણ વધારે રાખો છો અને સારું રાખો છો, છતાં પણ તમારી દુકાનમાં જોવે તેવા ગ્રાહક નથી આવતા। જો આવું બધું તમારી સાથે થતું હોય તો મિત્રો, સમજી લેવાનું કે તમારા કોઈક દુશ્મને તમારા ધંધાનું તંત્ર મંત્રની સાધનાથી બંધન કરાવ્યું છે। અને તમે ધ્યાનથી તમારી દુકાનમાં કે આજુબાજુ જોજો, તમને ટાંકણી, લીંબુ, અડદના દાણા જેવી કોઈ પણ મેલી વિદ્યામાં વપરાય એવી વસ્તુ જરૂરથી મળશે। અને જો આવી વસ્તુ તમને મળે તો તમારે જેમ બને તેમ જલ્દીથી કોઈક સારી જગ્યાએ જઈને તમારા ધંધાનું બંધન ખોલાવવું પડશે। કેમ કે મિત્રો, જ્યારે ધંધાનું બંધન થાય ને એટલે એને વિધિ પ્રમાણે જ ખોલાવવું પડે છે। જો આ બંધાઈ ગયેલા ધંધાનું બંધન તમે વિધિ પ્રમાણે નહીં ખોલાવો તો તમારો ધંધો સરખો નહીં ચાલે, અને તમે જેમ ઘરેથી સવારે આવશો એમ જ સાંજે પણ ખાલી હાથે જવું પડશે। કેમ કે આ બંધન તમારા ધંધા ઉપર કોઈ જાતની આવક આવવા જ નહીં દે। તો મિત્રો, વિડીયોમાં આપેલી જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો, અને તમારો કોઈ પણ જાતનો સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી શકો છો। હું એનો જવાબ આપવાની કોશિશ કરીશ, અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। જય માતાજી।